નમસ્કાર. શું ક્યારેય એવું વિચાર્યું છે કે એક નાનકડી સાધારણ લાગતી બાળવાર્તા પણ આપણને વાર્તા કહેવાની મોટી મોટી ટેકનિક શીખવી શકે છે? આજે આપણે એવું જ કંઈક કરવાના છીએ. ટોટી અને મોટીની મસ્તીની આ વાર્તામાં આપણે ઊંડા ઉતરીશું અને જોઈશું કે એમાં શું જાદુ છુપાયેલો છે. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ મજેદાર વાર્તાની શરૂઆત એક સવાલથી થાય છે, અને અહીં સવાલ બહુ રસપ્રદ છે. એક બાજુ છે એકદમ ચાલાક સસલું અને બીજી બાજુ છે મહા આળસુ રીંછ. આવા બે તદ્દન અલગ લોકો શું એ ક્યારે એક ટીમ બની શકે? અને જો બને તો શું જીતી શકે? આ જ સવાલ પર તો આખી વાર્તા ટકેલી છે. તો હવે વાર્તાના હીરો કોણ છે? ચાલો એમને મળીએ. કોઈ પણ વાર્તાને મજેદાર બનાવવા માટેની એક જૂની પણ જોરદાર રીત છે. બે એવા પાત્રો લો જે એકબીજાથી સાવ જુદા હોય. બસ પછી જુઓ મજા. અને આ રહ્યા આપણા પાત્રો. એક બાજુ છે ટોટી, નાનકડો પણ ભલભલાને ગાંઠે નહીં એવું ચાલાક સસલું. અને બીજી બાજુ છે મોટી, એકદમ ગોળમટોળ અને આળસનો બાદશાહ. બસ આ જ તો મજા છે. જ્યારે આવા બે ભેગા થાય ત્યારે કાં તો ઝઘડો થાય અથવા તો જબરદસ્ત કોમેડી. કોઈ પણ વાર્તાને આગળ વધારવા માટે કંઈક તો થવું જ જોઈએ, બરાબર ને? એક એવી ઘટના જે બધું બદલી નાખે. અને આપણી આ વાર્તામાં એ ઘટના છે એક ચેલેન્જ, એક સ્પર્ધા. ચાલો જોઈએ કે આ સ્પર્ધા શું ધમાલ મચાવે છે. અને જાહેરાત પણ કેવી સીધી અને સિમ્પલ. જે સૌથી મસ્ત કેક બનાવશે એને મળશે સોનેરી મેડલ. બસ આટલું જ. આ એક લાઈને આપણા પાત્રોને એક મંઝિલ આપી દીધી. હવે એમની પાસે જીતવા માટે એક કારણ છે, એક ગોલ છે. અને જેવી જાહેરાત થઈ તરત જ ખબર પડી ગઈ કે કોણ કેવો છે. ટોટી તો એ તો તરત જ તૈયારીમાં લાગી ગયું. અને મોટી, એનું તો એ જ, ભાઈ મને કેક બનાવવા કરતાં ખાવામાં વધારે મજા આવે. અહીંથી જ વાર્તામાં ગરમાવો આવવાની શરૂઆત થાય છે. હવે જો બધું સીધે સીધું જ થઈ જાય તો વાર્તામાં મજા શું આવે, બરાબર ને? એટલે જ હવે આવે છે ટ્વિસ્ટ, પહેલો પ્રયત્ન અને એમાં મળેલી નિષ્ફળતા. કારણ કે સાચી મજા તો મુશ્કેલીઓ પછી જ આવે છે. પ્લાન એકદમ સિમ્પલ હતો. ટોટીએ વિચાર્યું, ચાલ મોટીને એક નાનકડું કામ સોંપી દઉં. ખાલી દૂધ જ તો લાવવાનું છે, એ તો કરી જ લેશે. પણ આ જ ખાલી દૂધ લાવવાની વાત આગળ જઈને મોટી ગરબડ કરવાની હતી. તો ભાઈ મોટી તો ઉપડ્યો દૂધ લેવા. બધું શાંત હતું. એવું લાગતું હતું કે હાશ, આ કામ તો આરામથી થઈ જશે. પણ ત્યારે જ વાર્તામાં એન્ટ્રી થાય છે અસલી વિલનની, એટલે કે કેળાની છાલની. હા, એકદમ જૂની પણ હંમેશા કામ કરી જાય એવી કોમેડી. આમ તો આ નાની એવી વાત લાગે, પણ આ એક ભૂલના કારણે ઘણું બધું બદલાઈ જવાનું હતું. અને ધડામ, બસ બધો ખેલ ખતમ. આ જે અવાજ આવ્યો ને એ ખાલી મોટી ના પડવાનો નહોતો. એ તો એમની આખી પ્લાનિંગના ભાંગીને ભૂક્કો થવાનો અવાજ હતો. હવે સોનેરી મેડલ જાણે ઘણો દૂર જતો રહ્યો હોય એવું લાગ્યું. હવે જુઓ, નુકસાન ખાલી દૂધ ઢોળાયો એટલું જ નહોતું, એનાથી પણ મોટું નુકસાન થયું. મોટી બિચાનો શરમનો માર્યો પાણી થઈ ગયો. ગામવાળા એના પર હસતા હતા અને સૌથી મોટી વાત, એમનો પ્લાન તો ચોપટ જ થઈ ગયો. મતલબ કે આ એક ફટકો બધી બાજુથી પડ્યો. તો હવે બધું બગડી ગયું. હવે શું કરવાનું? બસ અહીંથી જ વાર્તા એક મસ્ત વળાંક લે છે. હવે વાત હું કે તુંની નથી, હવે વાત છે આપણેની. અને આ જ આખી વાર્તાનું હૃદય છે, એનો સાચો અર્થ. અને ત્યારે જ એમને સમજાય છે એક બહુ જ અગત્યની વાત, કે એકલા આ કામ નહીં થાય. એટલે એ લોકોએ નક્કી કર્યું કે જીત હાર ગઈ તેલ લેવા પહેલાં આપણી દોસ્તી છે. અને બસ એમણે સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું. અને એમણે જે કેક બનાવ્યો, દેખાવમાં તો કંઈ ખાસ નહોતો, એકદમ સાધારણ. પણ એની અંદર જે વસ્તુ હતી ને એ કોઈ બીજા કેકમાં નહોતી. એ હતી એમની મહેનત, એમનો પ્રેમ, એમની દોસ્તીની મીઠાશ. તો સવાલ એ છે કે સાથે મળીને કામ તો કર્યું, પણ એનું પરિણામ શું આવ્યું? ચલો હવે સીધા ક્લાઇમેક્સ પર જઈએ. જોઈએ કે આખરે મેડલ કોને મળે છે અને આખી વાર્તા આપણને શું શીખવી જાય છે. અને જજનો જે ફેસલો હતો ને એ કમાલનો હતો. એમણે કહ્યું, આ કેક એટલા માટે ખાસ નથી કે એનો સ્વાદ કેવો છે, પણ એ એટલા માટે ખાસ છે કારણ કે એ દોસ્તીથી બન્યો છે. બસ અહીં સૌથી સારો હોવાનો મતલબ જ ફરી ગયો. અને પરિણામ? ટોટી એની મોટી સોનેરી મેડલ જીતી ગયા.
આ જીતે એક વાત સાબિત કરી દીધી કે જો સાથ હોય, જો દોસ્તી હોય, તો પછી આપણી નાની મોટી કમજોરીઓ સફળતાના રસ્તામાં ક્યારેય નહીં આવે. તો આખી વાતનું નિચોડ શું? એકદમ સિમ્પલ કે દોસ્તીની તાકાત આગળ બધી મુશ્કેલીઓ નાની થઈ જાય છે. સાથે મળીને કામ કરીએ તો ગમે તેવું અઘરું કામ પણ સહેલું બની જાય છે. બસ આટલી નાની પણ ઊંડી વાત કહેવા માટે જ આખી વાર્તા છે. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જીતવા માટે શું જરૂરી છે? દુનિયામાં સૌથી બેસ્ટ હોવું કે પછી બધાની સાથે મળીને કામ કરવું? આ વાર્તા તો સ્પષ્ટ કહે છે કે સાચી જીત સાથે મળીને કામ કરવામાં જ છે. હવે આના પર વિચારવા જેવું ખરું.